સાની સાક્ષીએ જે સંબંધ બંધાય તે ક્યારેય તૂટતા નથી, પણ આ વાત કોફીની દીવાની આ દુનિયા ક્યાં સમજે જ છે। તો આજે આપણે બનાવવાના છીએ ચા, એ પણ એક નવા મસાલા સાથે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌથી પહેલાં આપણે દૂધ ગરમ કરી લીધું છે, તેમાં આપણે સાની ભૂકી એડ કરી દઈશું અને 3 થી 4 વાર ઉકળે ત્યાં સુધી સારી રીતે ભૂકીને પાકવા દેશું। શિયાળાની કડકતી ઠંડીની અંદર જો સવારમાં મસાલેદાર ચા મળી જાય તો મજા આવી જાય। તો તેવી જ રીતે આજે આપણે બનાવવાના છીએ મસાલેદાર ચા। તો 3 થી 4 વાર ઉકળી ગઈ છે આપણી ચા, એટલે આપણે તેમાં ખાંડ એડ કરી દેશું। સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવી। તો આપણી ચા પાકે ત્યાં સુધીમાં આપણે મસાલો કમ્પ્લીટ કરી લઈએ। તો મસાલા માટે આપણે અહીંયા 3 થી 4 એલચી લીધા છે, તેની સાથે 3 થી 4 લવિંગ લીધા છે અને તેની સાથે જાયફળનો એક નાનો એવો ટુકડો, અને તેની સાથે આપણે થોડું એવું આદું પણ એડ કરવાનું છે। તો હવે સારી રીતે આને ખાંડી લેશું આપણે। તમે ચા બનાવો ત્યારે કયા મસાલાનો ઉપયોગ કરો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। આપણે જે ખાંડીને મસાલો કમ્પ્લીટ કર્યો છે તે આપણે એડ કરી દઈશું। તો ચા પીવાની મજા તમને કયા મોસમમાં આવે છે, વરસાદમાં કે પછી શિયાળાની કડકતી ઠંડીમાં, તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નવા વિડીયો સાથે।